જ્ઞાન પ્રકાશને રોકનારા આવરણ કરનારા અંતસ્કરણના કર્મ ફળ સ્વરૂપી જ્ઞાનાવરણીય કર્મો માત્ર છે તેનાથી મુક્ત ચૈતન્ય ઘન સ્વરૂપ એવો હું શુદ્ધાત્મા છું દર્શન આવરણીય કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું દર્શન આવરણીય કર્મો શુદ્ધાત્માના અનંત દર્શન પ્રકાશને આવરણ કરનારા અંતસ્કરણના કર્મ ફળ સ્વરૂપી દર્શન આવરણીય કર્મો માત્ર છે શુદ્ધાત્મા છું મોહનીય કર્મોથી મુક્ત એવો શુદ્ધાત્મા છું મોહનીય કર્મો શુદ્ધાત્માના અનંત સુખને લોકનારા મન વાણી પર વસ્તુમાં સુખની માન્યતા કરાવનારા કર્મ ફળ સ્વરૂપી મોહનીય કર્મો માત્ર છે તેનાથી મુક્ત એવો હું શુદ્ધાત્મા છું હું વિઘ્ન કર્મોથી મુક્ત એવો શુદ્ધાત્મા છું વિઘ્ન કર્મોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું વિઘ્ન કર્મો શુદ્ધાત્માની અનંત શક્તિઓને રોકનારા વ્યવહારના કર્મ ફળ સ્વરૂપી વિઘ્ન કર્મો માત્ર છે તેનાથી મુક્ત એવો હું શુદ્ધાત્મા છું નામ રૂપ કર્મોથી મુક્ત એવો શુદ્ધાત્મા છું ગોત્ર કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું ઊંચ નીચ ગોત્ર કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું શાતા અશાતા વેદનીયથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું શાતા અશાતા વેદનીયને ક્યારે પણ ન વેદી શકું એવો નિર્વેદક સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું શાતા અશાતા વેદનીયને સુખ દુઃખ ભોગવટાને કેવળ જોનારો અને જાણનારો એવો હું શુદ્ધાત્મા છું આયુષ્ય કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા
શુદ્ધાત્મા છું મુક્ત એવો શુદ્ધાત્મા છું. આયુષ્ય કર્મથી મુક્ત હું આયુષ્ય કર્મથી મુક્ત અવિનાશી અવિનાશી એવો શુદ્ધાત્મા છું એવો શુદ્ધાત્મા છું. યશ અપયશ નામ કર્મથી હું યશ અપયશ નામ કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. મારો શુદ્ધાત્માનો મારો શુદ્ધાત્મા એક પણ ગુણ એક પણ ગુણ પ્રારબ્ધ કૃત પ્રારબ્ધકૃત રિલેટિવ પ્રકૃતિમાં નથી રિલેટિવ પ્રકૃતિમાં નથી. ગુણે કરીને ગુણે કરીને બંને સર્વથા જુદા જ હતા બંને સર્વથા જુદા જ હતા. જુદા જ છીએ જુદા જ છીએ અને જુદા જ રહીશું અને જુદા જ રહીશું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. મારો શુદ્ધાત્માનો મારો શુદ્ધાત્મા શુદ્ધ ચૈતન્યનો શુદ્ધ ચૈતન્યનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી એક પણ ગુણ પ્રકૃતિમાં ગુણે નથી. કરીને ગુણે કરીને બંને સર્વથા જુદા જ છીએ બંને સર્વથા જુદા જ છીએ. સુટેવો કુટેવો સુટેવો કુટેવો સદાચાર દુરાચાર સદાચાર દુરાચાર પુણ્યાચાર પાપાચાર પુણ્યાચાર એ પાપાચાર પ્રાકૃત ગુણોએ કરીને છે એ પ્રાકૃત ગુણોએ કરીને છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. તેનાથી મુક્ત તેનાથી મુક્ત કેવળ જ્ઞાન સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ એવો હું શુદ્ધાત્મા છું એવો હું શુદ્ધાત્મા હું છું. અમૂર્ત છું હું અમૂર્ત હું છું. અમૂર્ત છું હું અમૂર્ત છું. મન વચન કાયા મન વચન એ કાયા મૂર્ત સ્વરૂપી છે એ મૂર્ત સ્વરૂપી હું છે. અમૂર્ત એવો શુદ્ધાત્મા છું હું અમૂર્ત એવો શુદ્ધાત્મા છું. અરૂપી છું હું આરોપી છું. અરૂપી છું હું આરોપી છું. આ સંસારની આ સંસારની સર્વ રિલેટિવ ચીજો સર્વ રિલેટિવ ચીજો એ રૂપી છે એ રૂપી છે. હું અરૂપી એવો શુદ્ધાત્મા છું હું આરોપી એવો શુદ્ધાત્મા હું છું. અસંગ છું હું અસંગ છું. હું અસંગ છું હું અસંગ છું. હું અક્ષય છું હું અક્ષય છું. હું અક્ષય છું હું અક્ષય છું. મન વચન કાયાનો મન વચન કાયાનો ક્ષય થનાર છે ક્ષય થનાર છે. હું અક્ષય એવો શુદ્ધાત્મા છું હું અક્ષય એવો હું શુદ્ધાત્મા છું. અવ્યય છું હું અવ્યય છું. હું અવ્યય છું હું અવ્યય છું. આ સંસારની સર્વ સંપત્તિનો આ સંસારની સર્વ સંપત્તિનો વ્યય થનાર છે વ્યય થનાર હું છે. અવ્યય એવો શુદ્ધાત્મા છું હું અવ્યય એવો શુદ્ધાત્મા છું. અવ્યાભાદ સ્વરૂપી છું હું અવ્યાભાદ સ્વરૂપી છું. અવ્યાભાદ સ્વરૂપી છું હું અવ્યાભાદ સ્વરૂપી છું. મન વચન કાયા મન વચન એ કાયા બાધા પીડા સ્વભાવ વાળા છે એ બાધા પીડા સ્વભાવવાળા છે. હું અવ્યાભાદ સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું હું અવ્યાભાદ સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. હું અજન્મ અમર એવો શુદ્ધાત્મા છું હું અજન્મ અમર એવો શુદ્ધાત્મા છું. જન્મ મરણથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું જન્મ મરણથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. હું સર્વ
પરદ્રવ્યોથી હું સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન જ છું. સર્વથા ઉદાસીન જ છું. સ્વદ્રવ્યવાળો સ્વદ્રવ્યવાળો એવો હું શુદ્ધાત્મા છું. એવો હું શુદ્ધાત્મા હું છું. ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા છું. હું ટંકોત્કીર્ણવત એવો શુદ્ધાત્મા મન છું. વાણી કાયાના મન વાણી કાયાના કોઈ પણ અવસ્થા પરિણામોમાં કોઈ પણ અવસ્થા પરિણામ એની કોઈ પણ અસરોમાં એની કોઈ પણ અસરોમાં ક્યારે પણ ના ભળી શકું. ક્યારેય પણ ના ભળી શકું. એવો ટંકોત્કીર્ણવત સ્વભાવ વાળો એવો ટંકોત્કીર્ણવત સ્વભાવવાળો હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાનવાળો છું. અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાનવાળો છું. અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાનવાળો છું. શુદ્ધાત્માના જ્ઞાન પ્રકાશમાં શુદ્ધાત્માના જ્ઞાન પ્રકાશમાં ઝળકતા જ્ઞેયો ઝળકતા જ્ઞેયો દેખાતા અંદર બહારના જ્ઞેયો દેખાતા અંદર બહારના જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. તેની સામે હું અનંત જ્ઞાનવાળો છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત જ્ઞાનવાળો એવો શુદ્ધાત્મા હું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત દર્શનવાળો એવો શુદ્ધાત્મા અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત દર્શનવાળો એવો શુદ્ધાત્મા અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત દર્શનવાળો એવો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્માના દર્શન પ્રકાશમાં શુદ્ધાત્માના દર્શન પ્રકાશ દેખાતા દેખાતા અંદર અને બહારના દ્રશ્યો અંદર અને બહારના દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી અનેક પ્રકારના હોવાથી તેને કેવળ જોનારો અને જાણનારો તેને કેવળ જોનારો અને જાણનારો અનંત દર્શન વાળો એવો હું શુદ્ધાત્મા છું. અનંત દર્શનવાળો એવો હું શુદ્ધાત્મા હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિવાળો અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિવાળો અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિવાળો મોક્ષે જતા મોક્ષે જતા વ્યવહારના વિઘ્નો વ્યવહારના વિઘ્નો અનેક પ્રકારના હોવાથી અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. તેની સામે હું અનંત શક્તિવાળો છું. વ્યવહારના કોઈ પણ વિઘ્નો વ્યવહારના કોઈ પણ વિઘ્નો મને ક્યારે પણ ન ડગાવી શકે મને ક્યારેય પણ ન ડગાવી શકે. એવો અનંત શક્તિ વાળો હું શુદ્ધાત્મા છું. એવો અનંત શક્તિવાળો એવો શુદ્ધાત્મા હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ હું અનંત સુખધામ એવું શુદ્ધાત્મા છું. હું અનંત સુખધામ એવો હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું. પર વસ્તુમાં સુખની માન્યતા કરાવનાર પર વસ્તુમાં સુખની માન્યતા કરાવ ચારિત્ર મોહનીય ચારિત્ર્ય મોહનીય અનેક પ્રકારની હોવાથી અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. તેની સામે હું અનંત સુખનું ધામ છું. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. હું અગુરુ લઘુ સ્વભાવવાળો છું. ડિસ્ચાર્જ ક્રોધ માન માયા લોભ ડિસ્ચાર્જ ક્રોધ માન માયા લોભ
હતો એ લઘુ ગુરુ સ્વભાવના છે. એ લઘુ ગુરુ સ્વભાવના છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એવું શુદ્ધ આત્મા છું. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા છું. વ્યવહારના સર્વ રિલેટિવ પરિણામો વ્યવહારના સર્વ રિલેટિવ એ પરિણામો વધઘટ થનારા છે. એ વધઘટ થનારા હું છે. ક્યારે પણ વધઘટ ના થઈ શકું હું ક્યારેય પણ વધઘટ ના થઈ શકું એવો અચળ સ્વભાવી એવો અચળ સ્વભાવી શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. મારા શુદ્ધાત્મા દ્રવ્ય કરીને મારા શુદ્ધ આત્મા દ્રવ્ય હું કરી સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. દ્રવ્ય કરીને દર્શનાદિ અનંતા ગુણોએ કરીને જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણોએ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. હું સંપૂર્ણ છું, સર્વાંગ શુદ્ધ છું. મારા શુદ્ધ આત્માના મારા શુદ્ધ આત્મા જ્ઞાન દર્શન આદિ જ્ઞાન દર્શન આદિ અનંતા ગુણોએ કરીને અનંતા ગુણોએ કરી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી જાણવામાં પરિણમે અનંતી અવસ્થાઓમાં અનંતી અવસ્થાઓ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતા દ્રશ્યોને અનંતા દ્રશ્યો જોવામાં પરિણમેલી જોવામાં પરિણમે અનંતી અવસ્થાઓમાં અનંતી અવસ્થાઓ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ હું શુદ્ધ છું. અવિનાશી છું. હું અવિનાશી હું છું. અવિનાશી છું. હું અવિનાશી હું છું. સૂક્ષ્મ છું. હું સૂક્ષ્મ છું. હું સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો શુદ્ધ આત્મા છું. હું સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો શુદ્ધ આત્મા હું છું. મનથી હું મનથી ડિસ્ચાર્જ અહંકારથી discharge અહંકાર વિષયોથી વિષયોથી એ સર્વથી એ સર્વથી અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો શુદ્ધ આત્મા છું. સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો શુદ્ધ હું આત્મા છું. આકાશથી હું આકાશથી અગ્નિથી અગ્નિથી એ સર્વથી અતિ સૂક્ષ્મ તે સર્વથી અતિ સૂક્ષ્મ સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો શુદ્ધ આત્મા છું. સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો શુદ્ધ આત્મા હું છું. કેવળ નિર્વિકલ્પ હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ વિતરાગ જ્ઞાન માત્ર છું. જ્ઞાન માત્ર હું છું. કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર હું છું. નિર્મલ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું નિર્મળ અકૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું નિર્મલ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું નિર્મળ અકૂટ પરમાનંદ સ્વરૂપી છું. મન વચન કાયાના મન વચન કાયા લેપાયમાન કરે તેવા લેપાયમાન કરે તે ભાવો અને પરિણામોમાં ભાવો અને પરિણામો સર્વથા નિર્લેપ એવો હું શુદ્ધ આત્મા છું. સર્વથા નિર્લેપ એવો શુદ્ધ આત્મા મન વચન કાયાના મન વચન કાયા તમામ લેપાયમાન ભાવોમાં તમામ લેપાયમાન ભાવો સર્વથા નિર્લેપ એવો હું શુદ્ધ આત્મા છું. સર્વથા નિર્લેપ એવો શુદ્ધ આત્મા મન વચન કાયાની મન વચન કાયા તમામ સંગી ક્રિયાઓમાં તમામ સંગી
ક્રિયાઓમાં સર્વથા અસંગ એવો હું શુદ્ધ આત્મા છું. સર્વથા અસંગ એવો હું શુદ્ધ આત્મા મન છું. વચન કાયાની ટેવો મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને અને તેના સ્વભાવને હું જોઉં છું અને જાણું છું. હું જોઉં છું અને જાણું છું. તેમજ મારા સ્વસ્વભાવને પણ તેમજ મારા સ્વસ્વભાવને હું જોનારો જાણનારો છું. હું જોનારો જાણનારો છું. કારણ કે કારણ કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધ આત્મા છું. સ્વપ્રકાશક એવો શુદ્ધ મન વચન કાયાની ટેવો મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવનો અને તેના સ્વભાવ હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. તંગોત્કીર્ણ છું. રંગો કિરણ છું. આનંદ સ્વરૂપ છું. આનંદ સ્વરૂપ છું. સચ્ચિદાનંદ સ્વરૂપ છું. સચ્ચિદાનંદ સ્વરૂપ છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધી તમામ રિલેટિવ અવસ્થાઓનો તમામ રિલેટિવ અવસ્થાઓનો તમામ વ્યવહારની અવસ્થાઓનો તમામ વ્યવહારની અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. તંગોત્કીર્ણ છું. આનંદ સ્વરૂપ છું. આનંદ સ્વરૂપ છું. આહારી આહાર કરે છે. આહારી આહાર કરે હું છે. નિરાહારી શુદ્ધાત્મા હું નિરાહારી શુદ્ધ આત્મા માત્ર તેને જાણું છું. માત્ર તેને જાણ્યું. વિહારી વિહાર કરે છે. વિહારી વિહાર કરે હું છે. નિર્વિહારી શુદ્ધાત્મા હું નિર્વિહારી શુદ્ધ આત્મા માત્ર તેને જાણું છું. માત્ર તેને જાણું છું. મનોવિહારી મનોવિહાર કરે છે. મનોવિહારી મનોવિહાર કરે છે. અંતસ્કરણ ચિત્ત વિહારી અંતસ્કરણ ચિત્ત વિહારી ચિત્ત વિહાર કરે છે. ચિત્ત વિહાર કરે છે. વાણી વિહારી વાણી વિહારી વાણી વિહાર કરે છે. વાણી વિહાર કરે છે. હું નિર્વિહારી શુદ્ધાત્મા હું નિર્વિહારી શુદ્ધ આત્મા માત્ર તેને જાણું છું. માત્ર તેને જાણું છું. નિહારી નિહાર કરે છે. નિહારી નિહાર હું નિર્નિહારી શુદ્ધાત્મા હું નિર્નિહારી શુદ્ધ આત્મા માત્ર તેને જાણું છું. માત્ર તેને જાણું. અવસ્થા માત્ર કુદરતી રચના છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. જીવ માત્રની અવસ્થાઓ જીવ માત્રની અવસ્થા એ કુદરતી રચના છે. એ કુદરતી રચના છે. તેનો કોઈ સ્વતંત્ર રચનારો નથી તેનો કોઈ સ્વતંત્ર રચના નથી. અને તે વ્યવસ્થિત ભાવે જ રહેલી છે. અને તે વ્યવસ્થિત ભાવે જ રહે છે. સ્થૂળ સંયોગો સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો વાણીના સંયોગો એ પર છે, એ પર છે, પરાધીન છે પરાધીન છે, અને પરાધીનતા કરાવનારા છે. અને પરાધીનતા કરાવનારા છે. તેનાથી સર્વથા મુક્ત તેનાથી સર્વતા મુક્ત, તેને કેવળ જોનારો અને જાણનારો તેને કેવળ જોનારો અને જાણનારો, અસંયોગી સ્વભાવ વાળો અસંયોગી સ્વભાવવાળો એવો હું શુદ્ધ આત્મા છું. એવો હું શુદ્ધ આત્મા હું છું. શુદ્ધ આત્મા હું છું. શુદ્ધ હું આત્મા છું. વિશુદ્ધ આત્મા છું. હું શુદ્ધ હું આત્મા છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ હું ભગવાન છું. પરમ
જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. સદેવ દાદા ભગવાન જેવો હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા હું છું. મહાવીર ભગવાન જેવો હું મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા હું છું. શ્રી સિમંદર સ્વામી પરમાત્મા જેવો હું શ્રી સિમંદર સ્વામી પરમાત્મા જેવો શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા હું છું. દાદા ભગવાન જેવો હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા હું છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન હું સ્વરૂપ છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન હું સ્વરૂપ વિજ્ઞાન હું વિજ્ઞાન હું સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન હું સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. આમાં સમયોચિત થોડાક વાક્યો બોલી શકાય. એમાં ચાર મુખ્ય દાદાએ કહેલા, પણ અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત સુખનું નામ છું. એટલે કવિરાજ કહે છે ને, કંઈ પણ જાતને હલાવે એટલે અહીં આગુ પાછું થાય એટલે આપણે મોબાઈલ ચાર્જિંગમાં નાખીએ છીએ ને, બેટરી ડીઝી તો સારું છે, પોતાના છે, ડિસ્ચાર્જ થવા આવ્યું છે, આપણને બી અંદર ખબર પડે છે, નાખી દેવાનું ચાર્જિંગમાં, એટલે ઇન્સ્ટન્ટ ચાર્જિંગ થાય છે. આ શું છે? તરત જ છૂટું પડી જાય, શુદ્ધાત્માના પરિણામો સ્થિર થઈ જાય, પ્રકૃતિની મેળે બધું ઉપસમી જાય. એટલે આ એક અદ્ભુત પ્રયોગ દાદા ભગવાન થકી આપણને પ્રાપ્ત છે. હવે આપણે ચરણ વિધિમાં કેટલાક પ્રાર્થનાના વાક્યો, નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ નામ આપેલું છે. કેમ તો એક બાજુ વ્યવહારનું શુદ્ધિકરણ પણ થતું જાય, નિશ્ચયનું પ્રતિપાદન પણ થતું જાય, અને નિશ્ચય સ્થિર બંને વસ્તુ અંદર મુકાયેલી છે. તો આપણે દાદાને કહીએ છીએ ને કે ભાઈ, મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત. હવે માગીએ તો છે, વર્ષોથી માગીએ છે, પછી હવે તપાસ કરવી પડે કે દાદા આ મન વચન કાયાની સહજતા ક્યાં તૂટે છે, એ મને જોવા જાણવાની શક્તિ આપો. તો પછી દાદાનું આખું વિજ્ઞાન અંદરથી પ્રકાશ સ્વરૂપે ખુલ્લું થતું જશે કે માગી તો છે મન વચન કાયની આપના જેવી સહજતા મને પ્રાપ્ત, પણ તો પછી હવે એ પ્રાપ્ત અને પ્રાપ્તિનો પ્રયોગ, એટલે પ્રાર્થના કરીને મને તો સમજાય કે મૂકવાનું દાદાને પ્રાર્થના કરીને, તો કે ભાઈ મને અસહજતા કરનારો કોણ કોણ છે. આપણે સવારે વાત કરી કે પ્રાકૃતિક આપણે ખેંચવો પકડે તો બધું પ્રકૃતિનો માલ આપણને, એટલે ભૂલ હોય ત્યાં સહજ થાય, ભૂલ ના હોય ત્યાં સહજ રહે, અથવા વાયસે વર્ષા અસહજ થાય એટલે આપણે સમજી જવું કે કંઈ ભૂલવાળો માલ તૂટવા લાગ્યો છે, એની અસરમાં આવ્યા છીએ. બીજું કે આપણને બધા મહાત્માઓને વ્યવસ્થિત તો અનુભવમાં આવે છે, સમજાય છે, પણ વ્યવસ્થિતનું પૂરેપૂરું વચન આપણને છે નહીં. એટલે બનતી વસ્તુઓ કે બનવાની વસ્તુઓ પહેલાંથી બોલવાનું નથી કહ્યું, પણ આપણી ધીરજ ઊંચી નીચી ફૂટી જતી હોય છે. શું થતી હોય છે? પ્રકૃતિએ કરીને, શુદ્ધાત્માએ કરીને તો સવાલ નથી. કેમ? દાદા કહે છે તો જો તો ખરો શું ઉકલે છે ને, તો કે એ વ્યવસ્થિત પર આપણને થોડુંક આગળ આવવાનું છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો બતાડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે, કરવાની ના નથી. પણ દાદાનું કેવું સહજ અપ્રયત્ન દશા હતી, કેવી હતી? આટલું બધું કામ એમનાથી થવાનું થયું, બધું થયું, પણ કે અમારે વ્યવસ્થિત એટલું વચન છે કે આખું સહજ રીતે, એટલે સહજતા માટે એક બાજુ બોલો ભાંગવે છે, બીજી બાજુ વ્યવસ્થિત એટલું જેટલું પચન થતું જાય છે, તો જ સહજ રહી શકે, નહીં તો સહજ રહી શકે. એટલે મને અત્યારે એવું લાગે કે સહજતા એક પરિણામ છે. શું છે? સહજતા માગવાની, લાવવાની, કોપી કરવાની વસ્તુ નથી. સહજતા એ પરિણામ છે. પણ પરિણામમાં પ્રયોગમાં શું મૂકીએ તો એ પરિણામ
આવે દાદાને પ્રાર્થના કરી એટલે એટલીસ્ટ આ બે વસ્તુ અત્યારે દેખાય છે. મને શું દેખાય છે કે આ રીતે એવી રીતે થાય. આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો. તો એમની કઈ વૃત્તિ અને આપણે શું માગીએ છીએ તો કે બેઉ માગીએ છીએ. આપનીમાં એમ પટેલની વૃત્તિમાં શું હતું તો કે કેવળ આત્માર્થ સિવાય સંસારની કોઈ પણ ચીજોનું અમારે વેલ્યુએશન એમની ડિસ્ચાર્જ પ્રકૃતિની વાત કરું છું નરેન્દ્રભાઈ સાહેબ, કોઈ વસ્તુનું વેલ્યુએશન આત્માર્થ સિવાય હતું નહીં. હવે એમાં બધું આવી ગયું, પદાર્થો આવી ગયા. દાદા 1982માં અમેરિકા ગયેલા અને અમેરિકાવાળાને તો ખબર કે ભાવથી બધું આપી દે દાદાને. એટલે કોઈ ગાડી આપી કે દાદા તમારી પાસે ગાડી નથી, સત્સંગ કરવા કામ લાગશે. કોઈ સોનું આપ્યું, કોઈ બીજું બધું આપ્યું. પણ દાદા કે અમારે અંગત રીતે કોઈ વસ્તુનો અમારે, કારણ કે મારું વૃત્તિમાં જો આવે તો વૃત્તિમાંથી શુદ્ધાત્મામાંથી વૃત્તિ આગી પાછી થઈ જાય છે. એટલે શાસ્ત્રની એક વાત આપણે વાંચવામાં આવેલી છે. બે વાત કરું. એક હતા ઉચ્ચ તપસ્વી, ઉચ્ચ બધું ત્યાગેલું, પણ અહીંયા એક સેફટી માટે ગીરી રાખેલી. શું રાખેલું? પછી સામાયિક કરીને બધું કરે એને થાય કે હજી ચિત્ત કંઈક સ્થિર રહેતું નથી. કેમ? તો કે પેલી રાખેલી અંદર વૃત્તિમાં શું તો કે આપણે પુણ્યશાળી છે, આપણે ડિસ્ચાર્જ વૃત્તિ કરીને આપણને મુક્ત શુદ્ધાત્મામાં મૂકી આપ્યા છે. કારણ કે આની વૃત્તિ તો આપણે ક્યારે ખલાસ કરીએ, પણ કમસે કમ દાદા એ શું કહ્યું કે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ હોજો. તો કે આનો પહેલો તો કે એને એવી હવે વૃત્તિ ના હોય કોઈ કે આપણને આત્માર્થમાંથી ઘરેડી પેલી બાજુ લઈ જાય. એટલે ભીખ ને લાલચ ને બીજું બધી એ તો નીચલા કક્ષાની વાત છે. પણ ટૂંકમાં ઉકલતો વ્યવહાર જો નિકાલી છે તો મારી વૃત્તિમાં શું હોવું બધે તો કે નિરંતર શુદ્ધાત્માના અર્થે મારી વૃત્તિ રહે, શુદ્ધાત્માના અનુભવ અર્થે. આ બહુ મોટું વાત છે. હવે બીજી વૃત્તિ કોની છે તો કે અંતરાત્માના પુરુષાર્થમાં આવેલા ભાગની વૃત્તિ છે. શું છે? અંતરાત્માના પુરુષાર્થના ભાગમાં જે આવ્યો છે એને શું છે તો કે ભાઈ આપની આજ્ઞા, આપનું જ્ઞાન, આપનું તપ અને આપનો અનુભવ એ જ ડગલે ડગલે મારું રહે. કારણ કે હવે સમજમાં બેસી ગયું છે કે આનાથી ચડિયાતું કશું છે નહીં, ચારિત્ર મોહમાં છે. એટલે આ ચારિત્ર મોહની સામે આ વાક્ય છે. શું છે કે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ હોતે પ્રકૃતિના ભાગનું પણ છે, અંતરાત્માના આપણા પુરુષાર્થ ભાગનું પણ છે. એવું મને સમજાય અત્યારે. આપણે નથી ઘણી વાર કહેતા કે ભાઈ વ્યવહારમાં હોય તો કેટલા ચોક્કસ આપણે કામ તો કરવું જ પડશે. માદા હોય તો ઉગીને ગોળી ખાઈને પણ જવું તો પડશે જ એના લગ્નમાં. હાલ ચાલશે નહીં, કારણ કે નોંધ લેશે આપણને પાછો કહેશે કે અમે તમારે ત્યાં આવેલા પણ તમે અમારે ત્યાં આવ્યા નહીં. પણ સત્સંગનું હોય તો કે ના ચાલશે, હવે હમણાં જ જાત્રામાંથી આવ્યા છે ને થાકી ગયા છે યાર, હવે તો કેટલો સત્સંગ કરવાનો આખો કરે. તો કે વૃત્તિ, આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ. હવે દાદાની વૃત્તિ આપણે જોઈએ કે દેહની કોઈ પણ અવસ્થા હતી સત્સંગ રોકાયો નહીં. દાદા કહે તો ડૉક્ટર કહ્યા આપણે શું કહે, ડૉક્ટરને શું ખબર છે કે સત્સંગ અમારો ખોરાક છે, પાછા એમ બી કહે છે. અને તે હકીકત સ્વરૂપે તેમ જ રહ્યા છે છેલ્લે સુધી. અને છેલ્લે પડઘું ભરીને સૂઈ જાય તો શું કહે છે, ચાલો સત્સંગમાં જવાનું છે. એટલે ઠેઠથી ઠેઠ સુધી એમની વૃત્તિ શું રહી તો કે સત અનુસંગ કે સત્સંગ. અને એને લીધે જે આખું ખુલ્લું થઈ જાય છે અનંત સુખ, કે જ્યાં સંસારની કોઈ રિલેટિવ વસ્તુ પ્રત્યેની વૃત્તિ એમને ખેંચી શકી કોઈ પણ હોય, પછી માન હોય કે આ હોય કશું ખેંચી શક્યું. તો કે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. હવે એ બી પ્રકૃતિની દ્રષ્ટિથી આવી ગઈ, પણ મૂળ શુદ્ધાત્મા દ્રષ્ટિનો પોતાનો અંતરંગ પ્રયોગ દ્રષ્ટિ અંતરંગ
શુદ્ધાત્મા દ્રષ્ટિને અને શુદ્ધાત્મા ઉપયોગને વધારે લાગુ પડે, પણ પ્રકૃતિને સપોર્ટમાં જોઈએ. શું દરેકમાં નિશ્ચયથી આપણે જો જોઈએ, આપનું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ, જ્ઞાન શુદ્ધાત્માનું જ્ઞાન, શુદ્ધાત્માનું દર્શન એ મૂળભૂત છે. અને એને સંલગ્ન આખું જે વિજ્ઞાન, પ્રકાર જ્ઞાન, વિજ્ઞાન, ભગવાનનું વિજ્ઞાન બધું ખુલ્લું થયું. તો કે આપનું જ્ઞાન, દર્શન, ચારિત્ર, તો કે કયું ચારિત્ર? તો કે પહેલું આત્મચારિત્ર. કોઈ પણ અવસ્થામાં શુદ્ધાત્મામાંથી ખસે નહીં, એ આત્મચારિત્ર. એના પરિણામ સ્વરૂપે આ પ્રકૃતિનું શુદ્ધિકરણ થયું, સેકન્ડરી ચારિત્ર. એટલે દાદા ભગવાન પોતે તો કેવળ 360 કેવળ સ્વભાવમાં, પણ પછી એમ પટેલનો સ્વભાવ અને આ પ્રકૃતિનો સ્વભાવ 10મે ગુણ સ્થાન કે ક્ષીણમોની નજીક ક્ષીણમો જ કહેવાય, 12મે જ કહેવાય, ત્યાં પહોંચી ગયેલો. તો કે આપનો સ્વભાવ તે મારો સ્વભાવ હતો, આપનું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ તે મારું જ્ઞાન, દર્શન. હવે મેં એક શબ્દ ઉમેરવા જેવો છે, આપનું તપ એ મને જેમ છે તેમ સમજાય અને થોડાક અંશે મને એવું તપ પ્રાપ્ત થાય. કારણ કે તપ વગર આ પરિણામ પામે એવું પહેલા તો આપણને તપ સમજાતું નથી પૂરેપૂરું. શું છે? આપણને જે તપ સમજાય છે થોડું ઘણું, એ પ્રકૃતિની પ્રતિકૂળતાઓમાં આપણે થોડા સ્થિર રહી જઈએ એ તપ સમજાય છે. ખોટું નથી, ઇટ્સ વેરી ગુડ. કારણ સમજણ વગર તો શુદ્ધાત્મા વાપર્યા વગર પ્રકૃતિની પ્રતિકૂળતામાં બી ટકી શકે. પણ મૂળ તપ કયું છે? કે સ્વ અને પરને ભેગા ના થવા દેવું, એક પણ પર પરિણામ. કોઈ માન આપ્યું તો એનો સ્વાદ એ પર પરિણામ છે, કોઈ અપમાન આપ્યું તો એનો સ્વાદ પણ પર પરિણામ છે. કડવું ને મીઠું ભોગવનારો એ પર છે અને એનો સ્વાદ એ પર છે. એ જ્યારે મારા લક્ષ્યમાં રહે, હું શુદ્ધાત્મા છું, એક પણ પર પરિણામ પ્રકૃતિના પરિણામમાં ને હું એકાકાર ના થવાની મૂળભૂત તપ છે. શું છે? એટલે દાદા કહે છે ને, અમને હાર ચડાવે કે દેખાડા મારે. વખતે આપણને હાર ચડાવે ને દેખાડા મારે તો પ્રકૃતિમાં સ્વાદ આવશે, કરવો મીઠો, ત્યાં સુધી ચાલશે. પણ એ સ્વાદ આગળ તપ કરી આપણે બહુ જોવા દો, કેવું કડવું લાગ્યું, કેવું મીઠું લાગ્યું, એ મૂળભૂત તપ છે. હવે એ જો મૂળભૂત તપ આપણને સમજાતું જાય, ભલે પ્રકૃતિ એટલી મજબૂત ના હોય તો નહીં આપજો કમ્ફર્ટ, પણ મૂળભૂત તપમાંથી ચૂકી ના જતા. શું આપણે એને કહીએ હા ભાઈ તારથી નથી સહન થતું, કઈ વાંધો નહીં, તને આપીશ, ચાલ. દાદા એને કઈ હેરાન કરવાનો કયો નથી. પણ ટૂંકમાં જાણપણામાં રહે આપણા કે અત્યારે કેવા પરિણામોને રસોમાંથી પસાર થઈ રહ્યો છે. દાદાએ કહ્યું કે રસ ચાખનારો જુદો છે અંદર. શું છે? પણ એ મારી જાગૃતિમાં રહે. એટલે હું તો એવી પ્રાર્થના કરું છું કે તમારું તપ મને થોડું ઘણું સમજાય અને એમાંથી થોડા અંશો મને પ્રાપ્ત થાય, તો બાકી બધું તો આવી જશે. શું જશે? એટલે કીધું ને, દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું કેમ? તો કે પાપ બાપ તો નિકાલે છે, તપ નથી મારી પાસે. શું છે? તપની સમજણ નથી. અને બીજી વાત કે તપ એ કષ્ટ નથી, તપ એ હાર્ડશીપ નથી, તપ એ દર્શન સૌનું થયું તરત આનંદ આપે છે, મુક્ત કરાવે છે. આપણને એવું લાગે કે તપ એટલે આકરું, આપણને એવું લાગે કે તપ એટલે કશું હાર્ડ. ના, એ ક્યાં સુધી સમજણ કાચી છે ત્યાં સુધી. જેવું દર્શન હાજર થાય છે કે આનાથી તો હું તો તદ્દન જુદો છું યાર, ડિસ્ચાર્જ અહંકાર ચાખે તો તેનાથી હું જુદો છું. દાદા એકવાર કહ્યું છે કે ડિસ્ચાર્જ અહંકારનો સ્વભાવ ચાખવાનો છે, ભલે ને એનો સ્વભાવમાં રહ્યો, તું તારા સ્વભાવમાં રહે ને. આ વાક્ય બહુ મોટું છે, આપણી પર રિસર્ચ અંદર થયેલી છે કે ડિસ્ચાર્જ અહંકાર પણ પોતાના સ્વભાવમાં છે, બધી મશીનરીના સ્વભાવમાં છે. શું છે? એના રસો હશે, કડવા મીઠા ચાખ્યા કરશે, પણ હું તપમાં એટલે મારા સ્વભાવ ગુણોમાં જો જેવું તપ એટલે સમજણ ઊભી થશે, તરત છૂટું પડી જશે, આનંદ ઉત્પન્ન થઈ જશે, મુક્તિનો સ્વાદ ચકાશે. શું ચકાશે? લખરું જો જાણી કહ્યું છૂટું પડતું જાય, ભૂવા જાણે ભૂતને દાદા ભૂવા જાય.
આ પર પરિણામો પ્રકૃતિના પરિણામો એ લઘુ એટલે કે કાયમ છે. શું છે? દિને દ્રશ્ય સ્વરૂપે છે. તો હું મૂળ તપમાં છું એવું લાગે. જય સચ્ચિદાનંદ. 3:30 2 મિનિટ બાકી છે. હવે તમારી 2 મિનિટ. હાજી શું? મૂળ તપ. હા, મૂળ તપ. મૂળ તપ એટલે કે હવે આ આવું અદ્ભુત વિજ્ઞાન મળ્યા પછી જે મહાવીર પ્રભુને મૂળ તપ હતું દાદા ભગવાને કહ્યું 12.5 વર્ષ. આમ તો ઘણા ટાઈમથી હોય લોકો તપમાં, પણ એ 12.5 વર્ષ જે મહાવીર પ્રભુ જે તપમાં રહ્યા, દાદા ભગવાન કે છે એ તપમાં અમે પણ છીએ અને એ જ તપમાં તમને પણ મૂક્યા છે. તો એ કયું તપ? તો કે 100 પરનો ભેદ પાડી આપ્યો, લાઈન ઓફ ડિમાર્કેશન. એ ખાલી સિદ્ધસ્તુતિ બોલવા માટે નથી. એ સિદ્ધસ્તુતિ બોલવાનું તો આપણે મોબાઈલ ચાર્જ કર્યો કે આખો દિવસ કામમાં લાગે. તો કે જે બધા પરિણામ, હવે બહારના પરિણામ મહત્વના નથી, અંદર અંતસ્કરણમાં જે અસર ઊભી થાય છે એના નિમિત્તે. કોઈ માન આપે તો થોડું ગમે જ ના ગમે. કોઈ કે તમે બહુ સરસ ગાયું, તમે બહુ સરસ બોલ્યા, તમે બહુ સરસ સત્સંગ કર્યો, તો અંદર ચાખનારી મશીનરી ચાખે કે ના ચાખે, પણ એ મશીનરી છે કે નહીં? હવે આપણે મશીનરીને બંધ કરવાના પ્રોસેસમાં હોઈએ છીએ કે ભાઈ તું ચાખીશ નહીં. એ જુદો ભાગ છે. એ મશીનરીના પરિણામ, એ પર પરિણામ છે, એનાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું, કારણ કે મારો સ્વભાવ ટંકોટકીર્ણ છે. હું ચાહું તો પણ મન વચન કાયના સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીના કોઈ પણ અવસ્થા પરિણામોમાં કે કોઈ પણ અસરોમાં ભળી શકું એવો નથી. પણ તે વખતે મને હાજર રહે કે હું એને જાણનારો છું. શું છે? હવે આ તમે મૂકીએ ને આપણે મૂળ, એટલે આ એ મૂળ તપ છે કે સ્વને પર, રિલેટિવને રિયલને એકાકાર ના થવા દે તે. તો ખબર પડે કે દુખતું હોય ને તારે ખબર પડે કે ઓહો ઇન્ટેન્સિટી દેખાય છે, ઇન્ટેન્સિટી વધી, ઇન્ટેન્સિટી ઘટી, નવડા ગયું. તે પણ જોઈ શકાય છે. શું જોઈ શકાય છે? એકવાર તપની પ્રોસેસ આવડતી થઈ જાય છે પછી બધા જ રિલેટિવમાં કામ લાગે છે. એક જ જગ્યાએ કામ લાગે તે નથી. પણ દેહના પરિણામ હોય કે સાતાના પરિણામ હોય, પણ ખાસ તો સૂક્ષ્મ રસો વખાણે યા વખોડે, પણ એ બધા પરિણામને હું જાણી શકું ત્યાં સૂક્ષ્મ ચિત્ત. સવારે ચિત્તની વાત થતી હતી કે શુદ્ધ ચિત્ત છૂટું પડ્યું કે તરત શુદ્ધમાં આવે છે. અશુદ્ધનો ભાગ ચાખનારો માંથી જોનારો થઈ જાય છું. એ મૂળ તપ એટલે રિલેટિવ અને રિયલ નિરંતર. એને પહેલું તો સમજમાં આવવું જોઈએ કે આ રિલેટિવ છે, આ રિયલ. હવે તીર્થંકરોથી આટલા બધા કલ્યાણના કાર્ય થાય, જ્ઞાની પુરુષથી આટલું, પણ એ થનારા ભાગના એક પણ પરિણામને પોતાના માનતા નથી. પોતે કેવળ જોનારા જાણનારા રહે છે, ત્યારે આ ભાગ એટલું પરિણામ આપી શકે. શું કરી શકે છે? એટલે નિમિત્ત જેટલું પોતાના તપમાં છે એટલું બીજાને સ્વ પર પરિણામ જુદા પડવા માટે ઉપયોગી થઈ શકે છે. શું થઈ શકે છે? હવે હું જ મારા મૂળ તપમાં ના હોઉં તો વાતો બધી કરું, સારું લાગે, ભક્તિ પણ થાય, પણ પ્રયોગ સ્વરૂપે રિલેટિવ રિયલ છૂટું પડવા માટે એટલી બધી હેલ્પ મળે નહીં. એટલે મૂળ તપ આપણું, અને દાદા કહ્યું ઠેઠ મોક્ષે જતા સુધી તમારો આ અવિરત તપ પ્રયોગ ચાલુ રહેવાનો છે. શું રહેવાનું છે? પણ આપણું પુણ્ય એટલું છે કે આપણને કોઈ તકલીફમાં રાખ્યા નથી. પહેલા મોક્ષ દઈને પછી પાયા ચડનાર છો. અનંત સુખમાં બેસાડ્યા છે. અવ્યાબાદ નિરાબાદ સ્વરૂપમાં બેસાડી અને હવે કે તું તારા તપમાં ચાલ્યો જા. અને એ તપ પાછું પ્રકૃતિના સર્વ પ્રકારના દુઃખમાંથી છોડાઈ અને નિરંતર મારા અવ્યાબાદ સુખમાં રાખનારું છે, પરિણામનારું. ઓકે, ચાલો સરીબેન જે છે 3:30 વાગ્યા, ટાઈમ તો પાલન કરવું પડે. પાછે 4 વાગે આપણે આગળ ચલાવીશું જે હશે. એટલે આ તો દાદાની કૃપા.